હાલો મિત્રો, જય માતાજી. નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. સુદર્શન ચક્રની ઉત્પત્તિ લાંબી ધાર્મિક કથા. પ્રાચીન સમયમાં દેવતાઓ અને અસુરો વચ્ચે સતત યુદ્ધ ચાલતું હતું. અસુરોની શક્તિ દિવસે દિવસે વધી રહી હતી. તેઓ પૃથ્વી, સ્વર્ગ અને પાતાળમાં અત્યાચાર કરતા હતા. દેવતાઓ ખૂબ ચિંતિત થઈ ગયા. એક દિવસ બધા દેવતાઓ મળીને વિષ્ણુ ભગવાન પાસે ગયા અને કહ્યું, પ્રભુ, અસુરોનો આતંક ઘણો વધી ગયો છે. અમે તમને રોકી શકતા નથી. કૃપા કરીને અમને બચાવો. દેવતાઓની પીડા સાંભળીને વિષ્ણુ ભગવાન વિચારમાં પડી ગયા. તેઓ સમજતા હતા કે અસુરો હરાવવા માટે એક વિશેષ અને અદ્ભુત સ્ત્રી જરૂર છે. તેમણે નક્કી કર્યું કે તેઓ કઠોર તપ કરશે અને ભગવાન શિવને પ્રસન્ન કરશે. વિષ્ણુ ભગવાનનું તપ. પછી વિષ્ણુ ભગવાન હિમાલયના એક પવિત્ર સ્થાને ગયા અને ત્યાં બેસીને કઠોર તપ શરૂ કર્યું. તેઓએ હજારો વર્ષ સુધી ધ્યાન કર્યું. દરરોજ તેઓ ભગવાન શિવને 1000 કમળના ફૂલ અર્પણ કરતા અને ભક્તિથી પ્રાર્થના કરતા. એક દિવસ ભગવાન શિવ અને વિચાર્યું કે વિષ્ણુની ભક્તિ કેટલી સાચી છે તે પરીક્ષા લેવી જોઈએ. તેથી તેમણે એક કમળનું ફૂલ છુપાવી લીધું. જ્યારે વિષ્ણુ ભગવાન ફૂલ અર્પણ કરી રહ્યા હતા ત્યારે તેમને ખબર પડી કે એક ફૂલ ઓછું છે, પરંતુ તેઓએ સંકલ્પ કર્યો હતો કે હજારો ફૂલ અર્પણ કર્યા વગર પૂજા અધૂરી રહેશે. વિષ્ણુ ભગવાનને કમળ નહીં કહેવામાં આવે છે કારણ કે તેમની આંખ કમળ જેવી સુંદર છે. તેથી તેમણે વિચાર્યું, જો હું એક કમળ ઓછું છે તો હું મારી આંખ ભગવાન શિવને અર્પણ કરી દઈશ. તેમણે પોતાની આંખ કાઢીને ભગવાન શિવને અર્પણ કરવાની તૈયારી કરી. શિવજી પ્રસન્ન થયા. વિષ્ણુની આ અદ્ભુત ભક્તિ જોઈને ભગવાન શિવ તરત જ પ્રગટ થયા અને કહ્યું, વિષ્ણુ, તારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન છું. તું સાચો ભક્ત છે. પછી શિવજીએ તેમને એક અદ્ભુત દિવ્ય શસ્ત્ર આપ્યું, સુદર્શન ચક્ર. શિવજીએ કહ્યું, આ ચક્ર દુનિયાનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. જે પર છોડવામાં આવશે તેનો નાશ કરી દેશે અને પાછું તારા હાથમાં આવી જશે. અસુરોનો સંહાર. પછી વિષ્ણુ ભગવાને આ ચક્રથી ઘણા ભયંકર અસુરોનો સંહાર કર્યો. દેવતાઓ ફરીથી નિર્ભય થઈ ગયા અને ધર્મની સ્થાપના થઈ. ત્યાર પછી સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુ મુખ્ય શસ્ત્ર બની ગયું. કથાની શીખ. સાચી ભક્તિ સંપૂર્ણ અને વિશ્વાસથી ભગવાન ચોક્કસ પ્રસન્ન થાય છે અને ભક્તને શક્તિ અને રક્ષણ આપે છે. મિત્રો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.